સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં રહેતા કલ્પેશ પરીખને 2 દિવસ પહેલા નજીક રહેતા ઉદય વ્યાસ સાથે છોકરી સાથે વાતચીત કરવા જેવી બાબતને લઈને બોલાચાલી થઈ હતી। આ બાબતનું મનદુખ રાખી રાત્રિના સમયે આરોપી ઉદય વ્યાસ અને તેનો ભાઈ છરી લઈને આવ્યા હતા। કલ્પેશ પરીખ, તેના પત્ની નિશા પરીખ અને પુત્રી ક્રિષ્ના પરીખ બજારમાં ખરીદી કરીને ઘરે આવતા હતા, ત્યારે આ બંને ભાઈઓ આવી અને કલ્પેશ પરીખ સાથે બોલાચાલી કરી હતી। આ સાથે જ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી છરી વડે પિતા, માતા અને પુત્રી ઉપર હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે આધેડનું મોત નીપજ્યું હતું, જ્યારે માતા અને પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલ તારીખ 4/8/2025 ના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ ધ્રાંગધ્રા શહેરની અંદર આવેલ પિતૃકૃપા જ્વેલર્સની પાસે ચોકની અંદર આ કામના ફરિયાદી ક્રિષ્નાબેન ડોટર ઓફ કલ્પેશભાઈ પારેખ તથા તેમના માતાશ્રી જતા હતા। બનાવની અંદર એવું છે કે 3-4 દિવસ અગાઉ આ કામના બહેન ક્રિષ્નાબેન પારેખ કે જેઓ સુરેન્દ્રનગર ખાતે કોલેજની અંદર અભ્યાસ કરે છે અને આ કામના મુખ્ય આરોપીએ તેઓ સુરેન્દ્રનગર જતા હતા દરમિયાન તેઓને પૂછેલ કે તમે સુરેન્દ્રનગર જાઓ છો કે કેમ। આ બાબતે ફરિયાદી શ્રી ક્રિષ્નાબેને તેઓના પિતાશ્રીને જાણ કરેલ અને કલ્પેશભાઈ આ બાબતે તેઓને ઠપકો આપેલ અને ગઈકાલ રાત્રિના 8 વાગ્યાની આસપાસ આ કામના આરોપી ઉદયભાઈ ટોટલાલ વ્યાસ તથા તેમના ભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને જણાએ ફરિયાદી શ્રી તથા તેની માતા તથા તેના પિતાશ્રી સાથે ઝઘડો કરેલ અને ફરિયાદી ક્રિષ્નાબેનના પિતા કલ્પેશભાઈને છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ અને આ દરમિયાન ફરિયાદી શ્રી ક્રિષ્નાબેન તથા તેઓના માતા પણ ઈજા પામેલ અને બંનેને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડેલ। મૃત્યુ પામનાર કલ્પેશભાઈ નાઓની PM કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।